આપણે લાસ્ટ ક્લાસમાં જે વાત કરી હતી જરાક તેનું રિવિઝન કરી લઈએ. શ્રી વિજય કુમાર, શ્રી વિજય રાજા અને અમિત તેજ રાજા બંને જણાએ દીક્ષા લીધી, સુંદર ચારિત્ર પાળ્યું. શ્રી વિજય રાજર્ષિને એ સમયે એક એવો વિચાર આવે છે. પોતે પોતાના જીવનને દેખે છે, એમાં દેખાય છે કે પોતાના પિતાજીનું સામ્રાજ્ય, એમનું વર્ચસ્વ ને એમની જે વાહવાહી હતી એની સામે પોતાની વાહવાહી ઘણી જ ફીકી પડી રહી હતી. તેંડુલકરનો દીકરો તેંડુલકર ના બની શકે ને, એટલે વાસુદેવનો દીકરો વાસુદેવ જેવું તો કેવી રીતે બની શકે? વાસુદેવ તો એક વિશેષ પદ છે. એટલે એ પણ નક્કી કરે છે કે હું પણ મારા પિતાજી જેવો બનું, અને એ પ્રમાણે પોતે નિયાણું કરે છે. આયુષ્ય પૂર્ણ થાય છે અને બંને જણા 10મા દેવલોકમાં દેવ બને છે. અમિત તેજ રાજા તે મણિચુલદેવ અને સુસ્થિતાવર્ત વિમાનના સ્વામી બને છે, અને શ્રી વિજય રાજા તે દિવ્ય ચુલદેવ અને નંદિતાવર્ત વિમાનના રાજા બને છે. ત્યાંથી ચેવીને અમિત તેજ રાજાનો જીવ તે જમ્મુદીપના મહાદેવ ક્ષેત્રના રમણીય વિજયમાં શુભા નગરીના સ્થિમિત સાગર રાજાના બળદેવ સ્વરૂપે તેમનો જન્મ થાય છે. અપરાજિત કુમાર તેમનું નામ રહે છે. વસુંધરા રાણીના પુત્ર અપરાજિત કુમાર. સ્થિમિત સાગર રાજાની બીજી રાણી અનુત્તરા રાણી, એમના પુત્ર શ્રી વિજય રાજાનો જીવ ચવીને અનંત વીર્યકુમાર તરીકે જન્મ લે છે. સ્થિમિત સાગર રાજા અનંત વીર્યકુમારને રાજ આપીને તેઓ પોતે દીક્ષા લઈ લે છે. એમને ત્યાં નૃત્ય કરનારી એક બે નર્તકીઓ હતી, બે દાસી હતી. બરબરી અને કિરાતી. બરબરી અને કિરાતી, હા. અને એ બે નર્તકીઓની વાત, એ બંને નર્તકીઓના નૃત્યને એ જોવામાં તેઓ મશગુલ હતા, અને એ સમયમાં નારદજી આવે છે અને તેમને કોઈ માન સન્માન ન મળતા પોતે પોતાનું અપમાન સમજીને ત્યાંથી પોતે ચાલ્યા જાય છે, અને જાય છે સીધા વૈતરણી પર્વત પર દમિતાઈ રાજાની રાજસભામાં. અને દમિતાઈ રાજાની સામે એમનું વર્ણન કરે છે. દમિતાઈ રાજા પોતાના દૂતને મોકલે છે, અને એ સમયે તે અપરાજિત કુમાર અને અનંતવીર્ય કુમાર એમને એ નર્તકી આપવાનું હા પાડી દે છે. પહેલી વખત હા પાડે છે અને પછી મોકલતા નથી. દૂત બીજી વાર આવે છે, પાછા હા પાડે છે અને પછી આપતા નથી, પણ દૂત ત્યાં રાહ જોઈને બેઠો હોય છે. પછી બપોર થતા કહે છે કે સારું, આજે તમે લઈ જજો. અને પછી તેઓ બંને જ તે નર્તકીના રૂપમાં ત્યાં જાય છે, અને ત્યાં જબરદસ્ત પ્રકારનું તેઓ નૃત્ય બધું બતાવે છે. એવા નૃત્યને દેખીને તો દમિતાઈ રાજા પણ અચંભામાં પડી જાય છે. દમિતાઈ રાજા પોતાની રાજકુમારિકા કનકશ્રીને તે નૃત્ય કળા શીખવવા માટે એમને સોંપે છે. કનકશ્રી સાથે એ નૃત્યની વાત, એ બધા એ પાઠની અંદર અપરાજિત કુમાર અનંતવીર્ય કુમારના ગુણોનું વર્ણન કર્યા કરે છે. કનકશ્રી તેમના તે ગુણો સાંભળીને તેમના પ્રત્યે મોહિત થઈ જાય છે, આકર્ષિત થઈ જાય છે. કહે છે કે શુભા નગરી, સ્થિમિત સાગર રાજા અને તેમના મોટા પુત્ર અપરાજિત કુમાર, નાના પુત્ર અનંતવીર્ય કુમાર છે. કામદેવને જીતનારા અને શત્રુઓના ગર્વને તોડનારા, રુદ્ર છે, દાતાર છે, પ્રતિજ્ઞાવંત છે, શરણાગત વત્સલ છે, શ્રેષ્ઠ નાગ જેવી લાંબી ભુજાવાળા છે, અને ભુજાંતર શિલા જેવું તેમનું વિશાળ, એટલે કે ભુજાંતર એટલે કે હૃદય તો શિલા જેવું વિશાળ છે, અને લક્ષ્મીનો વાસાગાર છે, અને પૃથ્વીના આધારભૂત છે, આશ્રિતોના કમળનો સૂર્ય છે,
દાક્ષિણ્યતાના ક્ષીરસાગર છે આમ એના ગુણોનું વર્ણન કરતા કરતા થાકતા નથી. એવી રીતે અપરાજિત કુમાર છે તેમનું વર્ણન કરે છે એ પેલી કનકશ્રી કુમાર તેમના પ્રત્યે મોહિત થઈ જાય છે અને પછી કહે છે કે મારે તો તેમના દર્શન પણ દુર્લભ છે. અને ત્યારે કનકશ્રીના ભાવને જાણીને અપરાજિત કુમાર કહે છે, એટલે કે પેલી નર્તકીના રૂપમાં રહેલા અપરાજિત કુમાર તેમને કહે છે હું તમને અહીંયા જ એમના દર્શન કરાવીશ. અને પછી બંને જણા પોતાના મૂળ રૂપમાં આવે છે અને મૂળ રૂપમાં આવીને કનકશ્રી ખુશ થઈ જાય છે, એમને દેખે છે, એમના રૂપ વર્ણનને દેખે છે. અપરાજિત કુમાર એ સમયે કનકશ્રીને કહે છે, ભદ્રે, જેના ગુણોનું વર્ણન કરતા હું થાકતો નહોતો તે મારા ભાઈ અનંત વીર્યકુમાર આ છે. જુઓ તે બરાબર છે કે નહીં. મેં તેનો રૂપ વૈભવ થોડો ઓછો વર્ણવ્યો હતો કારણ કે તે વાણીથી અગોચર હતો. હવે તેને નેત્ર ગોચર કરો, તમે તેને જુઓ. તેને જોતા જ દમિતાઈ રાજાની કન્યામાં એ કનકશ્રીમાં એક સાથે જુસ્સો, વિસ્મય, લજ્જા, પ્રમોદ, મદ, ચપળતા બધું પ્રગટ થયું અને અપરાજિતને સસુર સમાન માનીને તે બાળકા તેને ઉત્તરીય વસ્ત્રથી ઘૂંઘટો વાળી મર્યાદા કરીને ઊભી રહી ગઈ. આ બધી વાત આપણે લાસ્ટ ક્લાસમાં કરી હતી. આજે આગળ વધીશું ચેપ્ટર 9. આજનો 9મો ક્લાસ છે. હવે બધા સિક્રેટ ખુલશે. તરત જ કામદેવ રૂપી મેઘના મહોદયથી અનંત વીર્ય પણ પુષ્પિત કદમની જેમ રોમાંચિત થઈ ગયો. મૃગ જેવી આંખો વાળી કનકશ્રી સહજ વારમાં જ માન અને લજ્જા જોઈને પોતે જ દૂતીપણું સ્વીકારી અને કહે છે, આ વૈતાડ્ય પર્વત ક્યાં? પેલી શુભાનગરી ક્યાં? નારદજી પાસેથી સાંભળેલું ચેટી નાટક ક્યાં? તમારી પાસેથી ચેટી નાટક માટે પિતાજીનું માંગવું ક્યાં? અને ચેટી રૂપે તમારા બંનેનું અહીંયા આવવું ક્યાં? ક્યાં બધું કેવી રીતે બની ગયું? નાટક શિક્ષા માટે તમને મારું સોંપવું ક્યાં? અને આર્યપુત્ર એ પોતે જે એમના જે અ, શું કહેવાય, જેઠ, એ જેઠ એટલે એમને આર્યપુત્ર કહે છે. આ આર્યપુત્રએ કરેલું તમારું ગુણ કીર્તન ક્યાં? અને છેવટે તમે પ્રત્યક્ષ કરેલું આત્મ સ્વરૂપ ક્યાં? આ સર્વ અસંભવિત છતાં પણ મારા ભાગ્યથી તે સંભવિત થયેલું છે. જેવી રીતે તમે મારા નાટ્યાચાર્ય થયા હતા તેવી રીતે જ હવે તમે મારા પતિ થયા છો. તેથી જો અત્યારે તમે મને કામદેવથી બચાવશો નહીં તો તમે મારી હત્યા લાગશે તમને. પહેલા સાંભળવા માત્રથી તમે મારું હૃદય ગ્રહણ કરેલું હતું. હવે મારા પાણી એટલે કે હાથ પાણીનું ગ્રહણ કરો અને પ્રસન્ન થાઓ. મારી ઉપર અનુગ્રહ કરો. આ વૈતરણ્ય પર્વતની દક્ષિણ અને ઉત્તર શ્રેણીમાં વસતા યુવાન વિદ્યાધરોમાં તમારા જેવા વરનો અભાવ છે. મારા સારા ભાગ્યથી જીવલોક માટે ચંદ્ર સમાન અને જીવન માટે ઔષધિ સમાન એવા તમે મને પ્રાપ્ત થયા છો. કનકશ્રીના શબ્દો પોતે અનંત વીર્ય કુમારને ખૂબ જ પસંદ કરે છે. અનંત વિજય કુમાર કહે છે કે હે શુભ્રુ, હે શુભગે, જો તમારી એવી ઈચ્છા તો ચાલો ઉઠો, આપણે શુભાનગરીએ જઈએ. કનકશ્રી કહે છે કે હવે આ પ્રાણ ઉપર પણ તમારું જ રાજ્ય છે, પણ વિદ્યાના સામર્થ્યથી દુર્મદ થયેલો મારો પિતા ઘણો દુષ્ટ છે. તેથી જો તે કોઈ મોટો અનર્થ ન કરે અને તે અનર્થનું સ્થાન હું થાઉં તો તેનો મને ભય છે. જો કે તમે બળવાન છો પણ એકલા અને અસ્ત્ર વિનાના છો. તો અનંત વીર્ય હાસ્ય કરીને કહે છે, હે કાતર, કાતર એટલે કે હે ડરપોક સ્ત્રી, તો તમે ભય ન પામો. સર્વ રીતે બળવાન એવો પણ તમારો પિતા મારી સાથે યુદ્ધ કરવામાં શું હિસાબમાં છે? હે પ્રિયા, કદી કોઈ બીજો પાછળ યુદ્ધ કરવાની ઈચ્છાથી આવશે
તો અમે તેને મૃત્યુ પમાડી દઈશું. તેથી તમે નિશંક થઈને ચાલ્યા આવો એમ. આપણી પાછળ કોઈ આવશે તેનું મૃત્યુ થઈ જશે. આ પ્રમાણે અનંતવીર્ય કહ્યું એટલે તે બાળિકા તે અનંતવીર્ય કુમારની સાથે સાક્ષાત સ્વયંવરા લક્ષ્મી હોય તેમ તેની સાથે ચાલી નીકળી. તે વખતે જાણે કે ધ્વજા સહિત મહેલ હોય તેમ અનંતવીર્ય ઊંચા હાથ કરીને મેઘના જેવી ગંભીર વાણીથી કહે છે, હે સર્વે પુરાધ્યક્ષો, એટલે કે સર્વ નગરના જે કોઈ પણ આગેવાનો હોય તે બધા, હે સેનાપતિઓ, હે મંત્રીઓ, હે કુમારો, હે સામંતો, હે સુભટો, હે જે કોઈ પણ બીજા દમિતારીના પક્ષના હોય તે બધા તમે સાવધાન થઈને મારી વાત સાંભળો. હું અપરાજિત વડે શોભી રહેલો એવો હું, પાછું પોતાના મોટા ભાઈનું, અપરાજિત વડે શોભતો એવો હું અનંત વીર્ય દમિતારી રાજાની પુત્રી મારા ઘરે લઈ જાઉં છું. બધાને જાહેરમાં એનાઉન્સમેન્ટ કરીને કીધું હું લઈ જાઉં છું. તે ચોરી કરીને ગયા એવો પાછળથી કોઈ અપવાદ નહીં આપતા, કેમ કે હું બધાને મોઢે કહીને જાઉં છું. માટે ઉપેક્ષા ના કરો, ને જો ઈચ્છા હોય તો શસ્ત્રધારી થઈને મારી સામે આવીને મારી શક્તિ જોઈ લો. આ પ્રમાણે ઉદ્ઘોષણા કરી અને અનંત વીર્ય કનકશ્રી અને અપરાજિતની સાથે લઈને વૈક્રિય વિમાન વડે આકાશમાં ચાલ્યો. અનંત વીર્યના આ પ્રમાણેના વચનો સાંભળીને દમિતારીએ આ પૃથ્વી પર મરવાની ઈચ્છા વાળો આ તપસ્વી કોણ છે એમ કહીને સુભટોને આજ્ઞા કરી કે એના ભાઈ સહિત આ દુષ્ટને મારી નાખો. દમિતારીએ પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે આ જે એનો ભાઈ છે એ એના ભાઈ સાથેના એને મારી નાખો, અથવા પકડીને કનકશ્રી પુત્રીને લઈ આવો અને તે દુષ્ટને તેના દૂરના એનું એને જે ખરાબ વર્તન કર્યું તેનું ફળ આપી દો. દમિતારીની આજ્ઞા થતા જ સર્વ સુભટો પોતાની મનની વૃત્તિમાં જુસ્સો લાવીને ઊંચા દાંત કરીને ધસી આવતા હાથીઓની જેમ ઊંચા હથિયાર કરીને અનંતવીર્યની પાછળ દોડ્યા. હવે અનંતવીર્ય પાસે કાંઈ જ હતું નહીં. શું થાય? તે જ સમયે વીર્યથી શોભતા તેવા અપરાજિત અને અનંત વીર્યને હળ, શાંગ, ધનુષ્ય વગેરે દિવ્ય રત્નો સ્વતઃ પ્રાપ્ત થઈ ગયા. એમ જ આવી ગયા એમની પાસે, નતું તો પ્રગટ થઈ ગયું. આગળ બી એવું જ હતું, અત્યારે બી એવું થયું. આગળ બી સભામાં હોય ને વિદ્યાઓ ખાલી કીધું વિદ્યાઓ સાધવી છે તો સામે આવી ગઈ બધી વિદ્યાઓ. લો તમે પૂર્વમાં મારી સાધના કરી દે, અત્યારે હું એમને જ આવી ગઈ છું. અત્યારે શસ્ત્રો બધા પ્રગટ થઈ ગયા. તેવામાં તો અનેક શત્રુઓનો દમન કરનારા દમિતારીના સુભટો એક સાથે મેઘની જેમ શસ્ત્ર દ્વારા વરસાવવા લાગ્યા. ક્ષણવારમાં તો તે બંને પુરુષ રૂપી વાઘોએ ક્રોધ વડે આળસ વગર યુદ્ધ કરવાની શરૂઆત કરી, જેથી હરિણીની જેમ તે સર્વ સુભટો તરત જ ત્રાસ પામીને પલાયન કરી ગયા, ભાગી ગયા. તેમને પલાયન થતા જોઈને ક્રોધ કરતો દમિતારી રાજા શસ્ત્રો વડે વધારે વૃક્ષવાળા જંગલને જેવું આકાશ કરતો યુદ્ધ કરવા ચાલ્યો. જાણે કે આખા આકાશની અંદર શસ્ત્રોથી જ આખું ભરેલું હોય એવું, એના એટલા બધા શસ્ત્રો કે જાણે શસ્ત્રોનું જંગલ હોય એટલા શસ્ત્રો લઈને બધું યુદ્ધ કરવા ચાલ્યો. તે સમય અરે યુદ્ધ કર, ઉભો રે, શસ્ત્ર છોડી દે, મરી જશે, અમારા સ્વામીની કન્યાને છોડી દે, અમે તારા પ્રાણ બચાવશું. આવા વિકટ આટોપ વડે ભયંકર અને કાનમાં કડવા લાગે તેવા સુભટોના આ બધા શબ્દો સાંભળીને કનકશ્રી તો મોહમથી વિહવળ થઈને હે આર્યપુત્ર, હે આર્યપુત્ર, હે આર્યપુત્ર એમ કહેવા લાગી. તેને અનંત વીર્યએ કહ્યું, હે મુગ્ધા, એટલે કે હે ભોળી, દેડકાના અવાજની જેમ આકાશમાં થતા તે આ માનવોના અવાજથી તું શા માટે ફોકટની ડરે છે? આ તો બધા દેડકાઓનો જે અવાજ હોય એવો અવાજ છે. ઇન્દ્રથી મેનકાની જેમ મારાથી ત્રાસ પામતા અને હણાતા આ સૈન્ય સહિત દમિતારીને હમણાં જ જોઈ લે. એ દમિતારી પાછા એ કનકશ્રીના પિતા અને અનંતવીર્ય કહે છે કે તું દમિતારીનો વધ થતો તું જોઈ લે.
આ પ્રમાણે કનકશ્રીને આશ્વાસન આપ્યું અને અનંતવીર્ય વાસુદેવ અપરાજિત બળદેવજી સાથે તિરસ્કાર કરેલા સિંહની જેમ યુદ્ધ કરવા માટે પાછો ફર્યો. તે વખતે વૈરીઓને દૂર એકદમ કૂટનારા મારનારા તેવા દમિતાઈના કરોડો સૈનિકોએ આવીને દીવાને પતંગિયાઓ ઘેરી લે તેમ વાસુદેવને ઘેરી લીધા. એટલે સ્થિરતામાં મેરુ સમાન એવા અનંતવીર્યએ ક્રોધ કરીને પોતાની વિદ્યાશક્તિથી પોતાની સેના તેની સેનાથી ડબલ ઉત્પન્ન કરી દીધી. અનંતવીર્ય પાસે હતું નહીં કઈ, તેણે પોતે સેના ઉત્પન્ન કરી દીધી, સેના બનાવી દીધી. કેટલી સેના? દમિતાઈની સેના કરતા ડબલ. તમે યુદ્ધ કરો છો. હા, બધું આવી છે. દમિતાઈના સુભટો તો ધાતુ સહિત પર્વતોની જેમ લોહીથી આમ ભરપૂર એવા ભીના શરીર વાળા થઈ ગયા, છતાં પણ યુદ્ધ કરવા લાગ્યા. લોહીથી આમ આખે આખું એમનું શરીર જાણે કે પાણી સાથે લોહીથી સ્નાન કર્યું હોય એવા શરીર વાળા, તો પાછી યુદ્ધ કરી છે. તે વખતે જેનું આ ધડ યુદ્ધ ભૂમિમાં નાચી રહ્યું છે તે મારો પતિ થાવ, જે આ ભાલામાં પરોવાઈને ચાલે છે તે વીરને પતિ કરવા હું ઉત્સુક છું. આ હણનારનું વર્ણન કરે છે તેની સાથે હું ક્યારે રમીશ? જે મુખમાં પ્રવેશ કરતા ભાલાને દાંત વડે પકડી રાખે છે તે મારો પતિ થાવ. જે આ હાથીના કુંભસ્થળ ઉપર ચડી જાય છે તે મારા સ્વામી છે. જે આ અસ્ત્ર તૂટી જવા છતાં પણ ફક્ત મસ્તક પર રહેલા ટોપ વડે યુદ્ધ કરે છે, હું તેની દાસી છું. જે આ હાથીને દાંત ઉપાડીને અસ્ત્રધારી થયેલ છે, હાથીને દાંતથી ઉપાડીને હાથીને જ અસ્ત્ર બનાવી દીધેલા છે, તે મારા પ્રિય છે. આ પ્રમાણે આકાશમાં રહેલી દેવાંગનાઓના મુખમાંથી અનુરાગોળા વચનો નીકળતા હતા. ભયંકર યુદ્ધ અને દેવાંગનાઓ આવા શૂરવીરોને પોતાના પતિ માનવા તૈયાર હતી. દમિતાએ રાજાની વિદ્યા શક્તિ વડે અતિ દુર્મદ થયેલા સૈનિકો યુદ્ધ ભૂમિમાં ભદ્ર હસ્તીની જેમ જરાય પણ પોતે ભગ્ન થયા નહીં, એટલે જરાય પણ પોતે પાછા પડ્યા નહીં. એટલે યુદ્ધના નાટકના અભિનય કરવામાં નટરૂપ વાસુદેવે નાદ કરીને ભૂમિ અને આકાશના અંતરાળને પૂરે એવો પંચજન્ય શંખનો શંખનાદ કર્યો. એ ભાઈ શંખ પ્રગટ થયું હતું તે શંખ વગાડ્યું. જગત વિજયી વિષ્ણુએ કરેલા એ શંખનાદના ફેલાવાથી સર્વ શત્રુઓ જાણે કે અપસ્મારનો રોગ થયો હોય. અપસ્મારનો રોગ થયો એટલે શું થાય? બધું કાંઈ નહીં, પોતે આમ ખાલી આમ મૂર્તિ જેવા ઉભા રહી ગયા હોય, કાંઈ સુનમુન થઈ ગયા હોય એવા મૂર્છિત મોઢામાંથી થઈ તીર ગયેલા કાઢતા તમે ભૂમિ ગુરુ પર પડી ગયા. એટલે ગુરુજી. દમિતાએ રાજા પોતે રથ ઉપર બેસીને અનંતવીરની સાથે દિવ્ય અસ્ત્ર અને શસ્ત્રથી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે કનકશ્રેના પિતા એવા દમિતારીએ વાસુદેવને દુર્જય સમજીને વિધુરપણામાં પ્રિય મિત્રને જેવા ચક્રનું સ્મરણ કર્યું. એટલે ચક્ર તો તરત જ શું થાય? સેંકડો જ્વાળાઓથી આકુળ એ ચક્ર સમુદ્રમાં વડવાગ્નિની જેમ દમિતાઈ રાજાના હાથમાં આવીને સ્થિર થઈ ગયું. તેને આવેલું જોઈને દમિતારી કહે છે કે અરે દુર્મતી, એટલે કે બુદ્ધિ વગરના, સમજણ વગરના, હવે અહીં ઊભો રહેવાથી તું મૃત્યુ પામીશ, માટે હજી પણ મારી પુત્રને છોડી દઈને ચાલ્યો જા. અનંત વીર્ય કહે છે તારી કન્યાની સાથે તારા ચક્રને અને તારા પ્રાણને પણ હું તો લઈને જવાનું છું, તે સિવાય હું જવાનો નથી. અને આ પ્રમાણે કહેવાથી અગ્નિ જેવા રાતી આંખો વાળો એવો પ્રજ્વલિત થયેલો એવો દમિતારીએ ચક્રને ભમાડીને અનંતવીર્યના ભાઈ અપરાજિતના ભાઈ એવા અનંતવીર્ય ઉપર તે ચક્ર મૂક્યું અને એ ચક્ર હૃદય ઉપર તુંબડાનું ફળ જેમ આમ લાગે એવી રીતે તે ચક્રનો પ્રહાર થવાથી તે ક્ષણવાર માટે એ અનંતવીર્ય કુમાર મૂર્છિત થઈ ગયા. પછી અપરાજિત કુમાર પવન નાખે છે ત્યાં તે પાછા ઉભા થઈ ગયા અને તે પાસે રહેલા ચક્રને ઉપાડી લે છે અને 100 આરાવાળું એ ચક્ર હવે તેમના હાથમાં આવવાથી 1000 આરાવાળું થઈ ગયું. અર્ધ ચક્રવર્તી એવા
પ્રતિવાસુદેવે અર્ધચક્રવર્તી એવા વાસુદેવે પ્રતિવાસુદેવને કહ્યું, તું કનકશ્રીનો પિતા છે એમ ધારીને હું છોડી મૂકું છું. જા, મારા સસરા થાય છે એ હું તને છોડી મૂકું છું. ચાલ્યો જા, જા ચાલ્યો જા. તે દમિતારી કહે છે, અરે દુર્મતી, લેણદારના પાસેથી જેમ કરજદાર ધનવાન થાય તેમ તું મારા અસ્ત્રથી અસ્ત્ર વાળો થયો છે. લેણદાર પાસેથી કરજદાર ધનવાન થાય એટલે કે કોઈ પાસેથી ઉછીના રૂપિયા લીધા છે અને પછી ઉછીના રૂપિયા લઈને ઉછીના રૂપિયા લેનાર વ્યક્તિ ધનવાળો થઈ જાય એ તે મારી પાસે ચક્ર થયો, તું ચક્રવાળો કહેવાય છે. માટે તે ચક્રને છોડી દે, તેમજ તારો પ્રયત્ન પણ છોડી દે, અથવા મારા આ વીર્યરૂપી સમુદ્રની અંદર તું ઢેફા રૂપે થઈ જશે. આ પ્રમાણે વચનોથી ક્રોધિત થયેલો અનંત વીર્યએ યમરાજ જેવો થઈને તે ચક્રને છોડ્યું અને એ ચક્રએ તરત જ શું કર્યું? કમળની નાળની જેમ દમિતારીનું મસ્તક છેદી નાખ્યું. અને તેનું વીર્ય જોઈને ખુશ થયેલા હર્ષ પામેલા દેવતાઓએ આકાશમાંથી 5 વર્ણના પુષ્પોની વૃષ્ટિ કરી અને તેનું વીર્ય જોઈને તે પુષ્પની વૃષ્ટિ કરી. તેઓ કહેવા લાગ્યા કે હે વિદ્યાધરોના રાજાઓ, તમે બધા તત્પર થઈને સાંભળો. અનંત વીર્ય વિષ્ણુ છે. વિષ્ણુ એટલે કે વાસુદેવ. આ અનંત વીર્ય વિષ્ણુ છે અને આ અપરાજિત બળભદ્ર છે. માટે તેમના ચરણની સેવા કરો અને યુદ્ધ આંગણમાંથી હવે તમે નિવૃત્ત થાઓ. સૂર્ય અને ચંદ્રની જેમ જેનો ઉદય હોય તે વંદનીય છે. દિવસે સૂર્યને વંદન કરવાના, રાત્રે ચંદ્રને વંદન કરવાના. બંનેને પોતપોતાના સ્થાને બંને વંદનીય છે. અને આવા દેવતાઓના વચનને સાંભળીને સર્વ વિદ્યાના રાજાઓ મુગટ નમાવીને તેના શરણને કરવા યોગ્ય એવા બળદેવ અને વાસુદેવના શરણમાં ગયા. પછી વિદ્યાધરોના રાજાઓ પોતાના મોટા ભાઈ અપરાજિત અને પોતાની પત્ની કનકશ્રીને લઈને પોતે અનંત વીર્ય વાસુદેવ વિમાનમાં બેસીને શુભાપુરી તરફ ચાલ્યા. નહીં, હવે રાજાઓ છે, આવું બધું હોય. અને આ મતલબ આમ તો આટલો બધો નરસંહાર થયો, નો ડાઉટ કે ફિક્સ જ હોય છે પ્રતિ વાસુદેવ ને વાસુદેવ મારે, પણ તો પછી દેવ પુષ્પવૃષ્ટિ આમ થાય. કેમ કે વાસુદેવનો એનો જય જયકાર કરે ને, વાસુદેવનું સ્વાગત કરવા, વાસુદેવનું પુણ્ય છે ને. હવે શુભા નગરી તરફ ચાલ્યા. આ ઘટના બની હતી મહાવદય ક્ષેત્રમાં, આપણે પહેલા જ જાણ્યું હતું, બરાબર ને? તો પોતે જ્યાંથી પોતે પોતાની નગરી તરફ જઈ રહ્યા હતા ને ત્યાં વચ્ચે મેરુ પર્વત પાસેથી પોતે પસાર થયા. સીધા ના ગયા, મેરુ પર્વત થઈને ગયા. અને મેરુ પર્વત પાસેથી નીકળતા વાસુદેવને ઇન્દ્રો કહે છે, નહીં, વિદ્યાધરો કહે છે કે અહીં રહેલા અર્યંત પર્વતોના જિનાલયને આશાતના ન કરો, કારણ કે અહીંયા ભવ્યાતિ ભવ્ય જિનાલયો છે, તેની આશાતના ન કરો. આ કનકગીરી ઉપર અનેક જીન ચૈત્યો છે, તેમને યથાયોગ્ય વંદના કરીને પછી આપ પૂજ્યપાદ અહીંથી આગળ ચાલો. તે સાંભળીને વાસુદેવ પણ પોતાના પરિવાર સાથે વિમાન પરથી ઉતરીને નેત્રને શીતળતા આપનાર એવા ચૈત્યોની યથાવિધિ વંદના કરી. પછી કૌતુકથી તે ગિરિવરની શોભા જોતા હતા. પોતે દેવાશ્રમમાં ગયા, વંદનાથી બધું કર્યું પરિવાર સાથે. પછી આ બધું જોઈ રહ્યા હતા. ત્યાં એક બાજુના પ્રદેશમાં 1 વર્ષના ઉપવાસી કૌશક ધ્યાનમાં રહેલા કીર્તિધર નામના મુનિ ભગવંતને જોયા. કીર્તિધર મહાત્મા. તે જ વખતે તેમના ઘાતી કર્મનો નાશ થયો અને તે જ વખતે તેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. અને
એ તો ત્યાં જ આ આવેલા જ હતા, અમને વંદના કરી બહાર આવે તે બાજુ મહાત્મા દેખાય છે, મહાત્માને ત્યાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું, દેવતાઓએ તેમનો મહિમા શરૂ કર્યો. અને તે જોઈને અનંતવીર્ય વાસુદેવ પણ બહુ ખુશ થઈ ગયા. પછી તે કેવલી ભગવંતને પોતે 3 પ્રદક્ષિણા દે છે અને પછી નમસ્કાર કરીને પરિવાર સહિત અંજલિ જોડીને પોતે તેમની આગળ બેસે છે. પરિવારમાં અત્યારે તો 3 જ જણ છે કે પેલું સૈન્ય બી હોય બધું. સૈન્ય વગેરે હોય ને, જે જેટલા પણ હતા એ બધા ત્યાં બેઠા. બીજા તો બધા દેવતાઓ વગેરે આવ્યા હતા અને અને તેમની ધર્મદેશના સાંભળવા માંડે. એ કીર્તિધર કેવલાની ભગવંતની દેશના સાંભળ્યા પછી, દેશના પૂરી થયા પછી કનક શ્રી નમસ્કાર કરીને એ કીર્તિધર મુનિ ભગવંતને પ્રશ્ન કરે છે. કોણ? કનક શ્રી કીર્તિધર મહાત્માને કેવલનાની ભગવંતને પ્રશ્ન કર્યો. જે પ્રશ્ન તમે હમણાં વાત કરી હતી ને, પિતાશ્રીનું વધ થઈ જાય અને એને તો પણ હજી પોતે પતિની સાથે જાય. આમ તો કન્યાનું પોતાનું ઘર પોતાના પતિનું ઘર કહેવાય, પણ હવે પિતાની સાથે આવું થાય તો પણ, હા તો પણ એવું કેમ? કે કનકશ્રી એ જ પ્રશ્ન કરે કે ભગવાન, મારે મારા પિતાનો વધ અને આવો બંધુ વર્ગનો વિરહ કેમ થયો હશે? મારા જે સગાવાલા છે બધાથી મારે દૂર થવાનું થઈ ગયું. પિતાનો વધ થયો, મારા પતિએ વધ કર્યો, હવે આ બધા સંબંધમાં ફરક પડી જાય ને. ત્યારે મુનિ ભગવંત કહે છે, વાત સાંભળજો. મુનિ ભગવંત કહે છે, ધાતકી ખંડના પૂર્વ ભરત ધાતકી ખંડ દ્વીપના પૂર્વ ભરત ક્ષેત્રમાં શંખપુર નામનું એક સમૃદ્ધિવાન ગામ છે. ધાતકી ખંડમાં પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભરત ક્ષેત્ર. એમના પૂર્વ ભરત ક્ષેત્રમાં, જો આ જંબુદ્વીપની બાજુમાં આ ધાતકી ખંડ, એમાં આ ભરત ક્ષેત્ર, એમાં શંખપુર નગર, અને એ શંખપુર નગરમાં પારકા કામ કરીને આજીવિકા ચલાવવાથી જીવનને ધરનારી, દારિદ્ર્ય અને દુઃખથી પીડિત એવી શ્રી દત્તા નામની એક ગરીબ સ્ત્રી હતી. શંખપુરની એક સ્ત્રી, ખૂબ ગરીબ, આખો દિવસ ખાંડવું, દળવું, પાણી ભરવું, ઘર વાળવું, ઘર લીંપવું વગેરે પારકા કામ કરતી. અને આપણો બધો દિવસ પૂરો થાય એટલે ઘુવડની સ્ત્રીને જોનારની જેમ તેને માંડ માંડ ખાલી ભોજન મળતું. કેવી એની મંદ ભાગ્યતા! આખો દિવસ મજૂરી કરવાની અને એના ફળમાં ખાલી એને ભોજન જેટલું મળે. એક વખત તે એ શ્રી દત્તા ફરતી ફરતી શોભાથી જાણે કે દેવગિરી મેરુ પર્વત હોય એવા શ્રી પર્વત નામના પર્વત ઉપર ગઈ. અને ત્યાં નિર્મળ શિલા ઉપર બેઠેલા મન વચન કાયા રૂપી 3 ગુપ્તીથી પવિત્ર એવા ભૂતની જેવા દુઃસહ પરીક્ષાઓને અપરાજિત એટલે પરીક્ષાઓને જીતનારા અને અખંડ 5 પ્રકારના સમિતિને પાલન કરનારા, તપની અમિત શોભાને ધારણ કરનારા અને નિસંગ, નિર્મળ, શાંત અને કાંચન અને પથ્થર પર સમાન દૃષ્ટિવાળા, શુક્લ ધ્યાનમાં રહેનારા અને પર્વતના શિખરની જેમ સ્થિર એવા સત્યયશા નામના એક મહામુનિ તેમના જોવામાં આવ્યા. પેલી શ્રી દત્તા સત્યયશા નામના મહાત્માને દેખે છે, જે સાધનામાં ત્યાં સ્થિર છે. કલ્પવૃક્ષ જેવા એવા તે મહાત્માના દર્શન કરીને શ્રી દત્તાએ ખૂબ ખુશીથી તેમને પ્રણામ કર્યા. એટલે પછી તે મહાત્માએ કલ્યાણ રૂપી વૃક્ષના જાણે કે દોહદ હોય એવી ધર્મ લાભ રૂપે આશીર્વાદ આપ્યા. મહાત્મા તેને દિશા નથી આપતા, પેલી એક ગરીબ સ્ત્રી છે તો વંદના કરે છે, મહાત્માએ તેમને ધર્મ લાભ આપ્યા. શ્રી દત્તા કહે છે મહાત્માને કે હે મુનિ, મારી આવી ખરાબ હાલતના અનુમાનથી હું એવું ધારું છું કે મેં પૂર્વજન્મમાં જરાય પણ ધર્મ કર્યો નથી. મને એવું લાગે છે કે મેં ધર્મ નહીં કર્યો એટલે મારી આવી હાલત છે. રોજ બહુ તે ખરાબ કર્મથી બળેલી એવી મને ઉનાળામાં તપેલી પર્વતની ભૂમિની જેમ, એમને જેમ મેઘની વૃષ્ટિ તેમ
મને તમારાથી પ્રાપ્ત થયેલા ધર્મ લાભ રૂપી આશીર્વાદ તે તરત જ શીતળતાને આપી રહી છે. પર્વત પર ગરમી બહુ હોય પણ પર્વત પર વરસાદ પડે તો તેને શીતળતાની પ્રાપ્તિ થાય. એ પ્રમાણે મને પણ આપના ધર્મલાભ રૂપી જે શીતળતા પ્રાપ્ત થઈ. આમ તો મારી અંદર દુઃખોની બહુ ગરમી હતી, પરંતુ આપના આશીર્વાદ રૂપી હવે શીતળતાની પ્રાપ્તિ થઈ છે. જોકે હું મંદ ભાગ્યવાળી છું, હું તમારા ઉપદેશને યોગ્ય નથી. આપ મને ઉપદેશ આપો એવી હું યોગ્ય નથી, તો પણ તમારું વચન અમોઘ છે. અમોઘ એટલે જે નિષ્ફળ ન જાય તેવું, તેને અમોઘ કહેવાય. હે ગુરુદેવ, આપનું વચન અમોઘ છે. ગ કે ઘ? અમોઘ, ઘરનો ઘ. અમોઘ એટલે કે નિષ્ફળ ન જાય એવું હું જાણું છું. તેથી મને તમે કલ્યાણ માટે કાંઈ પણ ઉપદેશ કરો, મને કંઈક થોડુંક કહો જેથી મારું કલ્યાણ થાય. તમે મને આશીર્વાદ આપે, મને થોડોક ઉપદેશ પણ આપો. હે ભગવંત, હું ભવાંતરમાં આવી સ્થિતિવાળી ન થાઉં તેવું તમે કંઈક કરો. અત્યારે તો જે થઈ તે થઈ, હવે આવું ન થવું. હે ત્રાતા, તમારા જેવા રક્ષક હોય તો શું શું વાંછિત ન મળે. ઈચ્છતા હોય એમાંથી શું બાકી રહે. અને આવા તેના વચન સાંભળીને તેની યોગ્યતાનો વિચાર કરીને તે મુનિ ભગવંતે તેને તે દુઃખી અબળાને ધર્મચક્રવાલા નામનો તપ બતાવ્યો. કયો તપ? ધર્મચક્રવાલ તપ. અને કહ્યું કે હે દુઃખી સ્ત્રી, દેવગુરુની આરાધનામાં લીન થઈને તારે 2 અને 3 રાત્રિના ક્રમથી 2 રાત્રિ 3 રાત્રિ 2 રાત્રિ 3 એવી રીતે તારે 37 ઉપવાસ કરવાના. 37 ઉપવાસ કરવાના. અને આ તપના પ્રભાવથી કાગળીને જેમ બચ્ચા તેમ ફરીવાર તને આવો ભાવ પ્રાપ્ત થશે નહીં. કાગળીને બચ્ચા હોય ને પોતે ન રાખે એમ આ ભાવ, આવો દુઃખ હવે તને રહેશે નહીં. અને મહામુનિના એ વચનને માન્ય કરીને શ્રીદત્તા પોતે પોતાના ગામમાં ગઈ અને ત્યાં જઈને ધર્મચક્ર તપની શરૂઆત કરી. તે તપના પ્રભાવથી તેણે પારણામાં પહેલા પોતે સ્વપ્નમાં પણ ન જોયું હોય એવું અને સારી દશારૂપી નાટકને પ્રસ્તાવના રૂપ સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત કર્યું. પહેલી વખત તેને પારણામાં સારું ભોજન મળ્યું. ત્યારથી ધનવાન લોકોના ઘરમાં સારું કામ કરવા મળ્યું. એટલે તેને પૈસા ડબલ, પછી એથી વધારે 3 ગણા મળવા લાગ્યા. અને તેને ઉત્તમ વસ્ત્રો પ્રાપ્ત થવા માંડ્યા. હવે ધીરે ધીરે પોતે આવી રીતે થોડાક જ સમયમાં પોતે બહુ સકિંચના થઈ ગઈ. સકિંચના એટલે કે સારી એવી દ્રવ્યવાળી, સારી સંપત્તિવાળી પોતે થઈ ગઈ. હવે ધનવાન થઈ ગઈ પોતે. એટલે દેવગુરુની પૂજા પોતે યથાશક્તિ વિશેષ રીતે કરવા લાગી. એક દિવસ તેના ઘરની દિવાલનો એક સડી ગયેલો પ્રદેશ પવન વગેરેના વેગથી પડી ગયો. ઘરની એક દિવાલનો થોડોક ભાગ પડી ગયો પવન આવ્યો એટલે. તેમાંથી સોનું વગેરે ધન નીકળી આવ્યું. અને તે ધનથી તેણે તપની સમાપ્તિમાં ભગવાનની ચૈત્યની પૂજા, સાધુ સાધુને વહોરાવવા વગેરે પૂર્વક મોટું ઉજવણું કર્યું. પોતે અત્યાર સુધી જે કર્યું તો એનું ઉદ્યાપન કર્યું. તપસ્યાને છેલ્લે દિવસે તેને કોઈ સાધુના યોગ માટે આજુબાજુ દેખવા માંડ્યું, દિશાઓમાં જોવા માંડ્યું. પરંતુ અને ત્યાં જ માસક શ્રમણના પારણા માટે ફરતા સુવ્રત મુનિ નામના મહાત્મા તેમના જોવામાં આવ્યા. પોતાના આત્માને ધન્ય માનતી તે શ્રી દત્તાએ નિર્દોષ એવા અન્ન આદિ વડે તેમને વહોરાવ્યું. અને પછી નમસ્કાર કરીને અર્યંત ધર્મ વિષયની પૂછા કરી કે મને તમે ધર્મ કહેશો. એટલે મુનિ ભગવંત કહે છે કે હે શુભા, શુભા એટલે કે હે શુભ સ્ત્રી, ભિક્ષા માટે ગયેલા મુનિ ક્યારે પણ કોઈ ઠેકાણે ધર્મનો ઉપદેશ કરે એવો અમારો આચાર નથી. મહાત્મા ગોચરી માટે પધારે ત્યારે ઉપદેશ ન આપે. તેથી હે ભદ્રે, જો તારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તો મારા ઉપાશ્રમમાં ગયા પછી યોગ્ય સમય ત્યાં આવજે. ભાઈ પાછળ પાછળ આવે ને કે મને ઉપદેશ આપો, એમને યોગ્ય સમય આવજે. ને આ પ્રમાણે મુનિ ભગવાન પોતાના સ્થાને કે ગયા. લાવેલા આહાર વડે માસક સમયનું પારણું કરીને તે મુનિ ભગવાન સ્વાધ્યાય આદિ બધું કરતા હતા. ત્યાં નગરના લોકો અને શ્રી દત્તા બધા ત્યાં વંદના કરવા માટે આવ્યા. વંદન કરીને બધા યોગ્ય સ્થાને બેઠા. એટલે મુનિ ભગવંતે પ્રસન્ન વાણીથી ધર્મ દેશના આપી.
મુનિ ભગવંત ધર્મદેશના આપતા કહે છે કે આ સંસારમાં 84 લાખ યોનિમાં ભટકતો એવો ભવ્ય જીવ ભાગ્ય યોગે આંધળો જેમ પોતે જે સ્થાનને જવાની ઈચ્છા કરે છે, જે સ્થાનની પોતે પ્રાપ્તિ કરી લે છે, ઈચ્છા કરે છે ને તે સ્થાનને પ્રાપ્ત કરી લે છે, ભાગ્યથી પ્રાપ્ત થવા કે આંધળો કેવી રીતે જઈને પહોંચે, લકીલી પહોંચી જાય તે મનુષ્ય જન્મને જીવ પણ ભાગ્ય યોગ્ય પ્રાપ્ત કરે છે. તેમાં સર્વ જ્યોતિષમાં ચંદ્રની જેમ સર્વ ધર્મમાં મુખ્ય એવા સર્વજ્ઞ ભગવંતે કહેલો એવો ધર્મ પ્રાપ્ત થવો એ પણ ઘણો દુર્લભ છે. તેથી તે ધર્મમાં સમકિત પૂર્વક પ્રયત્ન કરવાનો, એટલે સમ્યક્ત્વ સહિત તે ધર્મની આરાધના કરવાની. એટલે સંસારી જીવ રમત માત્રમાં સંસાર રૂપી સમુદ્રને તરી જાય. સંસાર રૂપી સમુદ્રને તરવા માટે સમકિત પૂર્વક ધર્મની આરાધના કરો. આ પ્રમાણે મુનિ ભગવંત દેશના આપણે શ્રી દત્તા તે સુરત મુનિ ભગવાનને વંદના કરે છે અને પોતે પણ સમ્યક્તાનો સ્વીકાર કરે છે અને પછી ધર્મનો સ્વીકાર કરે છે. અને સુરત મુનિ ભગવાનને વંદના કરીને નગરના સર્વ લોકો અને શ્રી દત્તા બધા પોતપોતાના સ્થાનકે ગયા. કેટલોક સમય પસાર થયા પછી અરિયંત પરમાત્માના એ ધર્મને સારી રીતે પાળતી એવી શ્રી દત્તાને કોઈ કર્મના પરિણામથી મનમાં એવો સંકલ્પ થયો, એવો વિચાર આવ્યો કે જો આ જીન ધર્મનું ફળ મોટું કહેવાય, પણ મને તેવું ફળ મળશે કે નહીં? હા, એટલે વિચાર આવ્યો કે આમ તો આ જૈન પરમાત્માએ કહેલા ધર્મનું ફળ બહુ મોટું છે, પણ મને એવું ફળ મળશે કે નહીં મને નથી ખબર પડતી. મને આ વાત પર વિશ્વાસ નથી, મને સમજાતું નથી. સુવ્રત મુનિ જેવો સદગુરુનો ઉપદેશ હોવા છતાં શ્રી દત્તાએ આવા પ્રકારનો સંકલ્પ વિકલ્પ કર્યા, તેથી ખરેખર ભવિતવ્યતા અતિ દુર્વાર છે. અને તે વખતે એ શ્રી દત્તા સત્ય યશા મુનિ ભગવાનને વંદન કરવા જતી હતી. સત્ય યશા મુનિ ભગવાનને વંદન કરવા જતી હતી અને ત્યાં તેણે આકાશમાં 2 વિદ્યાધરોને જોયા. શ્રી દત્તા તેમના રૂપથી મોહ પામીને પોતે પાછી ઘરે જતી રહી. મહાત્માને વંદના કરી પછી ત્યાં પાછી પોતે પોતાના ઘરે ગઈ અને પોતે જે વિચિકિત્સા કરી હતી, વિચિકિત્સા એટલે કે પ્રશંસા અને શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્થા 5 પ્રકાર જે દોષ છે સમ્યક્ત્વના, એમાં પોતે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું પણ સમ્યક્ત્વ વિચિકિત્સા એક દોષ લગાડ્યો, ધર્મના ફળ ઉપર સંદેહ કરવો તે વિચિકિત્સા. પછી તેની આલોચના કર્યા વિના એ શ્રી દત્તા મૃત્યુ પામી. કેટલું બી પાપ કર્યા પછી છેલ્લે પશ્ચાતાપ કરીએ તો એન્ડનું આપણું એ કહેવાય. હા, જે પશ્ચાતાપ મોટી કર્યો ગલતી છે કરે. તો કરેલા એ પાપનું ફળ ઓછું થઈ જાય, એની તાકાત ઓછી થઈ જાય. અને તમે ધર્મમાં શંકા કરી છે તો ધર્મનું ફળ ઓછું થઈ જાય. આ શ્રી દત્તાની વાત તો થઈ. હવે આ વાત એકચ્યુઅલી ક્યાં બની રહી છે? કનક શ્રીને પેલા કીર્તિધર કેવલગાની મુનિ ભગવંત દેશના આપતા આ વાત કરી રહ્યા છે. એને પૂછ્યું એના ક્વેશ્ચન. હવે તમને એક જૂની જે બધી નામો જે આખી હારમાળા છે ને, તમે ખોલીને રાખો, તમને એ જોશો એટલે તમને ધ્યાનમાં આવશે. જંબુદીપ, પૂર્વ મહાવદય ક્ષેત્રના આભૂષણ રૂપે રમણીય નામની વિજય. રમણીય વિજયમાં ઇન્દ્રનગરીનું જાણે કે સગું હોય તેવું, એના જાણે કે સગા ભાઈ જેવું હોય તેવું કલ્યાણના મંદિર રૂપી શિવ મંદિર નામનું નગર. વૈતરણ્ય પર્વતના શિવ મંદિર નગરમાં મોટી સમૃદ્ધિવાળા વિદ્યાધરોના રાજાઓને પૂજવા યોગ્ય એવા કનક પૂજ્ય નામના રાજા, કનક પૂજ્ય રાજાની વાયુવેગા રાણીથી હું કીર્તિધર નામનો પુત્ર ઉત્પન્ન થયો હતો. પેલા કીર્તિધર મહાત્મા પોતાની વાત કરે છે કે હું કીર્તિધર પુત્ર ઉત્પન્ન થયો, એટલે મારું નામ કીર્તિધર, મારા પિતા કનક પૂજ્ય રાજા, માતા વાયુવેગા રાણી, અને એમનો હું પુત્ર થયો. મારી અનિલ વેગા નામની એક અંતઃપુરની મુખ્ય પટરાણી હતી. અનિલ વેગા પટરાણી, આમ તો ઘણી બધી રાણી, એમાં અનિલ વેગા પટરાણી. એક વખતે સુખ શૈયામાં સૂતેલી તે સ્ત્રીએ રાત્રે કૈલાશ જેવો સફેદ હાથી, મેઘની જેમ ગર્જના કરતો વૃષભ, નિધિના કુંભ જેવો કુંભ, આ પ્રમાણે એને 3 સ્વપ્ન જોયા. કીર્તિધર રાજાની રાણીએ, અનિલ વેગા રાણીએ 3 સ્વપ્ન જોયા. સવારના સમયે
પદ્મિનીની જેમ જાગૃત થયેલી તે અનિલ વેગાએ પ્રફુલ્લિત મુખે તે સ્વપ્નો મારી આગળ નિવેદન કર્યા. તે સાંભળીને મેં કહ્યું કે 3 ખંડના વિજયનો સ્વામી અર્ધ ચક્રવર્તી એવો તારો પુત્ર થશે. વાત કઈ સમજાતી નથી ને. એટલે શાંતિનાથનું આવી સમય આવતા ખાણની ભૂમિ જેમ રત્નને જન્મ આપે તેમ અનિલ વેગાએ સર્વ લક્ષણથી સંપૂર્ણ દેવ જેવા કુમારને જન્મ આપ્યો. જ્યારે કુમાર ગર્ભમાં હતો ત્યારે મેં દુશ્મનોનો નાશ કર્યો હતો. તેથી મેં તેનું નામ દમિતારી એવું નામ પાડ્યું હતું. Oh my. શું connection થઈ ગયું? શિવ મંદિર નગરના કનક પૂજ્ય રાજાના પુત્ર કીર્તિધર રાજાનો પુત્ર દમિતારી. તે હોય એમ. હા, એટલે કીર્તિધર રાજર્ષિનો પુત્ર દમિતારી, દમિતારી રાજાની પુત્રી પૌત્રી થઈ ને એટલે છોડ. કનકશ્રી. પૌત્રી દાદા પાસે આવી. હા, એ કનકશ્રીએ જે મહાત્માને પ્રશ્ન કર્યો એ મહાત્મા તેના દાદા હતા. મને એને ખબર જ નથી. એને ક્યાંથી ખબર? પૂર્વ એને પહેલી વાર જોયા. એવું નહીં. હવે એમાં શું આગળની વાત જાણીએ. આપણા દાદાએ આવી રીતે દીક્ષા લીધી એવું ના કહેતા. દીક્ષા લીધી છે કોઈ દિવસ વંદન કરવા ના લઈ જાય. આટલા બધા તો એ વિદ્યાધર થોડું તે વોટ્સએપ પર જાણી શકે કે ક્યાં છે. વિદ્યાધર એમનું ચોમાસું જોધપુર છે એવી આપણને ખબર પડે નહીં ને. વિદ્યાને હતા ને વિદ્યા હોય એટલે ને. પહેલાના જમાનામાં દીક્ષા લઈ લેતા તો મળતા જ નતા પછી આવી રીતે ભાગ્ય યોગ્ય મળે, પ્લાનિંગ વાળું ના હોય. જો એવા વિદ્યાધર મહાત્માઓ ચારણ મુનિ ભગવંતો હોય તો ભાગ્ય યોગ્ય જ મળે, બાકી સાધના જ કરતા હોય. સંસાર છોડ્યો પછી સંસારનો સંબંધ પણ છોડ્યો ને. હા. કુમાર એટલે કુમાર મોટો થયો, સર્વકળા ગ્રહણ કરીને રૂપવાન એવા યૌવન વયને પ્રાપ્ત થયો. એ સમયે એ વિજયમાં વિજયપણે વિહાર કરતા હતા શાંતિને કરનારા મહાત્મા શ્રી શાંતિનાથ ભગવાન. જે વિજયમાં તે દમિતારી રાજા ચક્ર તે પ્રતિવાસુદેવ હતા તે ત્યાં શાંતિનાથ પરમાત્મા વિહાર કરતા હતા. અમારા નગરની બહાર પ્રભુજી સમવસર્યા અને તેમની પાસે જઈને વંદના કરીને મેં ધર્મ દેશના સાંભળી. હવે આ સવાલ છે, શાંતિનાથ ભગવાન ક્યાંથી આવે? તો આપણે આ વાત કરીએ છીએ મહાવદેય ક્ષેત્રના રમણીય વિજયની, શિવ મંદિર નગરની. તો શિવ મંદિર નગરમાં ત્યારે મહાવદેય ક્ષેત્રમાં ત્યારે ત્યાં શાંતિનાથ નામના તીર્થંકર પરમાત્મા પધાર્યા હતા. એ મહાવદેય ક્ષેત્રના શાંતિનાથ એ બીજા શાંતિનાથ. થયું. બાકી શાંતિનાથ ચરિત્રમાં શાંતિનાથ કેવી રીતે? એટલે શાંતિને કરનારા શાંતિનાથ ભગવાન ત્યાં નગરમાં સમવસર્યા અને તેમની પાસે જઈને મેં ધર્મદેશના સાંભળી. તરત જ વૈરાગ્ય પામી કુમાર દમિતારીને રાજ્ય ઉપર બેસાડ્યો અને મેં શાંતિનાથ ભગવાનની પાસે દીક્ષા લીધી. કીર્તિધર કેવલવાણી ભગવંતે દીક્ષા લીધી શાંતિનાથ ભગવાન પાસે, તીર્થંકર પ્રભુ પાસે દીક્ષા લીધી. અહીંયા શાંતિ છે. એમની શાંતિ શાંતિનાથ ભગવાનના ચરિત્રમાં શાંતિનાથ આ. તે વખતે ચારિત્રને યોગ્ય એવી ગ્રહણા આશયોના રૂપ બંને પ્રકારની શિક્ષાને મેં અંગીકાર કરી અને અનુક્રમે આ પર્વત ઉપર મેં વાર્ષિક પ્રતિમા અંગીકાર કરી. વાર્ષિક પ્રતિમા એટલે કે એક ઉપવાસ સુધી કૌશકમાં રહેવું એમ. તેથી મારા ઘાતી કરવાનો ક્ષય થતા મને હમણાં જ કેવળ ઉત્પન્ન થયું. કેટલા ઉપવાસ પછી એક વચ્ચે પાણું આવે સળંગ એટલા થઈ એ તો અત્યારે આપણે કરવા હોય તો 160 180 ઉપવાસ કરી શકીએ, એથી વધારે ના કરી શકીએ, એ વખતે પણ એ વખતે થતા હતા. જી બોલો. ગુરુજી, આપે કીધું કે આ શાંતિનાથ ભગવાન જે મહાવિદ્ય ક્ષેત્રમાં એ જુદા, તો મહાવિદ્ય ક્ષેત્રમાં તો હોય જ ને, પણ એ વખત એટલે ફરીથી તમારો સવાલ. આપે કીધું કે શાંતિનાથ ભગવાન જે મહાવિદ્ય ક્ષેત્રમાં ત્યારે હતા એ બીજા, પણ ત્યારે જે 24 હોય એમાં પણ શાંતિનાથ ભગવાન હોય જ એવું જરૂરી નામ નથી. આજ થોડા હોય 24 માં. હા, હું એ જ નામ તો અલગ અલગ હોય, પ્લસ ત્યાં 24 જ ન હોય મહાવિદ્ય ક્ષેત્રમાં. ત્યાં તો એમ જ તીર્થંકર પરમાત્મા હોય, કેમ કે ત્યાં
છ આરા જેવું કઈ હોતું જ નથી, કાળમાં પરિવર્તન આવતો જ નથી. હમ તીર્થંકર ભગવાન તો થયા કરતા હોય. અત્યારે જેમ હમ. તો આવું કઈ ખરું કે શાંતિનાથ ભગવાન એકથી કેટલા વધારે હોય કે એમનું નામ એવું કઈ નહીં? એવું નહીં, પણ એ પણ શાંતિને કરનારા શાંતિનાથ ભગવાન હતા. અને મને કેવલાણ ઉત્પન્ન થયું, ચક્રરત્ન ઉત્પન્ન થતા તે ચક્ર વડે તેના વડે 3 ખંડનો વિજય કરી દમિતારી રાજા મહાબળવાન પ્રતિવાસુદેવ થયો. દમિતારીની મદિરા નામની પ્રિયાથી શ્રી દત્તાનો જીવ તું કનકશ્રી નામે પુત્રી થઈ. જે પેલા મહાત્મા જે શ્રી દત્તાની વાત કરી, જેને પૂર્વ ભાવમાં આવી આરાધના કરી હતી, એ તું એની પુત્રી થઈ. જૈન પૂર્વ ગુરુજી ભાવમાં તે જીન ધર્મના ફળ ગુરુજી સંબંધી જે તે વિપરીત સંકલ્પ કર્યો હતો અને એની આલોચના એટલે કે એનું પ્રતિક્રમણ કર્યા વગર તો મૃત્યુ પામી. તેથી આ ભાવમાં તને બંધુઓનો વિરહ અને પિતાનો વધ પ્રાપ્ત થયો. એના પિતાનું મૃત્યુ થયું, બધું જ વાંચ્યું. કેવલનાની ભગવાન તો બધી જ ખબર હોય એમ. એટલે એમના તો પુત્ર થાય. કીર્તિધર કેવલનાની ભગવાનના પુત્ર જે પ્રતિવાસુદેવનું મૃત્યુ ગુરુજી થયું. એકવાર ફરીવાર કહો ને, મદિરા શું હતું? એ કોણ હતી? દમિતારી રાજાની મદિરા નામની રાણી, અને દમિતારી રાજાની મદિરા રાણીની પુત્રી કનકશ્રી. એટલે કનકશ્રીએ પૂછ્યું હતું ને કે શ્રીધર કીર્તિધર કેવલનાની ભગવંતને કે હું મારા પિતાનો વધ મારી સામે થયો અને મારા બધા સગાવાલાઓનો મારો વિરોહ થયો, એમ કેમ થયું? ત્યારે એમણે પૂર્વભાવની બધી વાત કરી. અને એ વાત કર્યા પછી એમણે કહ્યું કે તમે પૂર્વભાવની અંદર જે ધર્મના ફળમાં શંકા કરી હતી, એ શંકાના ફળ સ્વરૂપે તમને આ ભાવની અંદર બધો વિરહ પ્રાપ્ત થયો. બધા વિચાર આપે. હે ગુરુજી, હમ દિવસમાં 5,000 ને કેટલા બધા વિચારો આવતા હોય. ને એક વિચાર આવો થઈ જાય, હવે એટલા બધા વિચારની તો તમે ક્યાં આલોચના કરી? કેટલા વિચાર આવતા હોય. વાર્ષિક આલોચના લેવાની, મારાથી જે કોઈ પણ આવો દોષ સેવા કરે બધાની આલોચના. અને એક વિચાર આવો આ તો સ્ટ્રોંગ વિચાર હોય તો તેનું સ્ટ્રોંગ ફળ મળે. એટલે એ સ્ટ્રોંગ વિચારો તો પછી આપણને યાદ હોય. ચાલતી રહે, પણ એમ બાકી તો કેટલા વિચાર આવીને તો ક્યાંય જતા રહેતા હોય, યાદ પણ ના હોય. કહેવાનો સ્ટ્રોંગ મતલબ વિચાર આ ન છે. હોય અને એની આલોચના ન લીધી હોય તો પણ તેનું ફળ મળે. કારણ કે યાદ બી હોવા જોઈએ ને આલોચના વખતે. હમ સમજવું એવું પડે. સંવત્સરી પ્રતિક્રમણ દર વર્ષે પ્રતિક્રમણથી પ્રતિક્રમણ સુધીની આલોચના ના લઈએ એમ તો ગણાય એમ. હમ. માટે ધર્મ સંબંધી કાંઈ પણ કલંક બહુ દુઃખ આપે છે. જેમ થોડું પણ ઘણું ઉગ્ર એવું વિષ ભક્ષણ કરવામાં આવ્યું હોય તો પ્રાણનો નાશ કરે છે. એ રીતે ધર્મમાં પણ થોડો એવો પણ જો ઉગ્ર એવો જો તમે કોઈ દોષ સેવ્યો છો તે નુકસાન કરે. એટલે ફરીવાર આ પ્રમાણે કરવું નહીં કે જેથી ફરીવાર તેવું ફળ મળે. ભવ્ય જીવોએ 5 દોષ વિનાનું એવું સમ્યક તો ગ્રહણ કરવું. શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્થાઓ. આ 5 દોષ ધર્મમાં ન લાગવા જોઈએ. પુષ્પકના શું છે? સંસ્થાઓ, શંકા કરવી કઈ પણ. શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા, સંસ્થાઓ. તો એટલે સંસ્થાઓ એટલે કે તમે અન્ય ધર્મના વખાણ કરો. એ અતિચારના સમ્યક વિશેષતા સ્થૂલમાં આવે છે. ને એ બધું જોઈ લે. પ્રશંસા પ્રશંસા હા, વંદિતોની બી ગાથા છે ને ગુરુજી? બધું વંદિત સિમિલર જ ધોની, છે. હા હા, વંદિત વંદિતોમાં ધોની પણ છઠ્ઠી ગાથા તો છે. ગાથા અથવા અતિચારનું વિશેષતા સ્થૂલ. અને આ પ્રમાણે સાંભળત કનકશ્રીને વૈરાગ્ય થયો. એટલે એણે વાસુદેવ અને બળભદ્રને વિનંતી કરી કે આવા અલ્પ દુષ્કૃત વડે પણ જો આવું દુઃખ પ્રાપ્ત થાય છે તો હવે મારે દુષ્કૃતની ખાણરૂપી કામ ભોગ વડે સર્યું. જેમ નાના છિદ્ર વડે પણ જળમાં મોટું વહાણ ડૂબી જાય, તેમ આ જીવ થોડા દુષ્કૃત વડે પણ દુઃખમાં ડૂબી જાય છે. પૂર્વભાવમાં દરિદ્રથી પીડિત એવી મને મહા ઉત્તમ તપ કરતા કરતા પણ ફળની શંકા ક્યાંથી થઈ ગઈ? કેવી મારી મંદ ભાગ્યતા! હવે આ ઐશ્વર્યમાં નિમગ્ન રહેતા અને ઈચ્છિત ભોગ ભોગવતા કેટલી બધી વિપરીત કલ્પનાઓ અને બીજા દોષો થવાનો સંભવ છે. માટે પ્રસન્ન થઈને તમે મને હમણાં જ દીક્ષા લેવાની આજ્ઞા આપો. જલ્દી જ દીક્ષા લેવાની આજ્ઞા આપો.
કનકશ્રી હવે દીક્ષા લેવાની માંગણી કરે છે. પેલા આટલો મોટો યુદ્ધ કરીને લઈને આવ્યા, હવે એને દીક્ષા લે. આવા અનેક પ્રકારના છળ કરનારા ભાવરૂપી રાક્ષસથી હવે હું ભય પામી ગઈ છું. અને આ સાંભળીને વિસ્મયથી વિકસિત નયને તેઓ કહે છે કે ગુરુચરણના પ્રસાદથી તમારું આ કાર્ય નિર્વિઘ્ને થાવ. અનંતવીર્ય કુમારે કે તમે નિર્વિઘ્ને તમે જાઓ. હા, એટલે કે તમે દીક્ષા લઈ શકો. પણ હે બુદ્ધિમતી, આપણે અહીંથી સૌભાગ્યશાળી શુભાનગરીમાં જઈએ, ત્યાં જઈને અમે તમારો મોટી સમૃદ્ધિથી નિષ્ક્રમણોત્સવ કરીશું. દીક્ષાનો મોટો ઉત્સવ કર્યો, તમે અહીંયા જ દીક્ષા લઈ લો એવું ન. અને ત્યાં સ્વયંપ્રભ પ્રભુની પાસે સંસાર સમુદ્રના તરવામાં વહાણ રૂપે એવા વ્રતનું તમે ગ્રહણ કરજો. સ્વયંપ્રભ નામના ત્યાં તીર્થંકર પ્રભુજી હતા, તો કે ત્યાં તમે ચૈત્ર ગ્રહણ કરજો. અને કનકશ્રી પણ કહે છે કે તથાસ્તુ. તથાસ્તુ એટલે કે એ પ્રમાણે જ થાવ એમ, તમે જે કહો છો એ પ્રમાણે કરીએ એમ કહી તરત કનકશ્રી તે વાત અંગીકાર કરી. પછી બંને જણા તેની સાથે લઈને મહર્ષિને વંદના કરીને શુભાનગરીમાં આવ્યા. ત્યાં દમિતારી રાજાએ પહેલા યુદ્ધ કરવા માટે મોકલેલા વીરોની સાથે હજી મોટો યુદ્ધ કરતો અનંતસેન પુત્ર જોવામાં આવ્યો. દમિતારીએ શુભાનગરીમાં દમિતારીના પુત્ર અનંતસેન યુદ્ધ કરવા મોકલે તો જા શુભાનગરીમાં યુદ્ધ કરે. હજી ત્યાં યુદ્ધ તો હજી ચાલુ જ હતું. હવે જો દમિતારીનું મૃત્યુ થઈ ગયું, બધું થઈ ગયું, આટલું બધું પતી ગયું, હજી ત્યાં પેલો અનંતસેન તો હજી યુદ્ધ કરી જ રહ્યો હતો. તો પોતાના ભાઈ અનંતવીર્યના પુત્રને કૂતરાઓની જેમ અનેક શુભરોથી વીંટળાયેલો જોઈને હળને ભમાડતા બળભદ્ર ક્રોધથી દોડે છે. અને ક્રોધિત થઈને બળભદ્ર રૂપી પવનના વેગને સહન કરતા દમિતારીનો સુભટો રૂની પૂણીની જેમ કાદિનશીક થઈને દસે દિશાઓમાં ભાગી ગયા. કાદિનશીક એટલે કે ક્યાં જવું એ કંઈક સમજ ન પડવાથી, એટલે જેમ તે બધા ભાગી ગયા. દમિતારીનો સુભટો બધા ભાગી ગયા. અને અનંતસેન પુત્ર એ દમિતારીનો પુત્ર નહીં, દમિતારીએ સુભટો મોકલ્યા હતા, એની સાથે અપરાજિત કુમારનો પુત્ર અનંતસેન યુદ્ધ કરી રહ્યો હતો. શુભાનગરીના અપરાજિત કુમારના પુત્ર અનંતસેન એ દમિતારી રાજાનો સૈનિકો સાથે યુદ્ધ કરતા હતા. ત્યારે પછી અપરાજિત કુમાર આવે છે, બધા ત્યાંથી ભાગી ગયા. પછી વાસુદેવે સર્વ પરિવાર સાથે તે નગરમાં પ્રવેશ કર્યો. શુભ દિવસે સર્વ રાજાઓ મળીને તેમને અર્ધ ચક્રવર્તી પણાનો અભિષેક કર્યો. તે સમયમાં પૃથ્વી પર વિહાર કરતા સ્વયંપ્રભુ ભગવાન સ્વેચ્છાએ આવી ત્યાં સમાવસર્યા. અને સ્વયંપ્રભુ તીર્થંકર પ્રભુના એ નગરના દ્વારપાળ આવીને વિનંતી કરી કે હે સ્વામી, સ્વયંપ્રભ પ્રભુ અહીંયા પધારવાથી તમે આજ સુધી સર્વ પ્રકારે વૃદ્ધિ પામો છો. અને આવું કઈ અનંતવીર્યને વધામણી આપી. અનંતવીર્ય રાજાએ એ વધામણી આપનારને 12.5 કરોડ દ્રવ્ય વધામણીમાં આપીને પોતાના અનંતવીર્યના મોટા ભાઈ અપરાજિત અને કનકશ્રી અનંતવીર્યને લઈને પ્રભુને વંદના કરવા માટે ગયા. સમય કેટલો વીત્યો? અચ્છા, ત્યાંથી અહીંયા સુધી આવવામાં એ તો તરત જ આવે, વિદ્યાધર છે ને. પણ અહીંયા આવે ને પછી એમનો પોતે વાસુદેવ પણાનો અભિષેક ચાલતો હતો, એ ચાલે છે ને એમાં વચ્ચે પ્રભુ પધાર્યા તો પછી ત્યાં વંદન કરવા માટે ગયા. ભગવાન સ્વયંપ્રભે ભવ્યજનના અનુગ્રહની ઈચ્છાથી સર્વ ભાષામાં સમજાનારી એવી વાણીથી દેશના આપી. સ્વયંપ્રભ તીર્થંકર ભગવંત છે અને એમણે દેશના આપી. ભગવાન સ્વયંપ્રભાએ ભવ્ય જીવોના અનુગ્રહની ઈચ્છાથી અને ત્યાં એ દેશના સાંભળીને કનકશ્રી કહે છે કે હે જગતગુરુ, હું ઘરે જઈને વાસુદેવને આજ્ઞા લઈને દીક્ષા લેવા માટે આવું છું, માટે મારી ઉપર કૃપા કરશો. ત્યાં તીર્થંકર પ્રભુ કહે છે કે પ્રમાદ નહીં કરતા. અને આ વાક્ય સાંભળીને કનકશ્રી, વાસુદેવ અને બળભદ્ર પોતાના સ્થાનકે ગયા. ઓલરેડી આજ્ઞા ત્યાં તો લઈ લીધી હતી, ફરી પાછી હા, અહીંયા તો પણ ફરીથી હવે અત્યારે જઈ રહી છે. સંસારમાં જ હજી તો છે ને આજે. હજી છે, પણ વ્રતધારી છે. પછી પોતાના સ્વામી વાસુદેવની આજ્ઞા લઈને મોટી સમૃદ્ધિએ જેનો નિષ્ક્રમણોત્સવ કરેલો છે એવી કનકશ્રીએ સ્વયંપ્રભુ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. તેણે એકાવળી, મુક્તાવળી, કનકાવળી, ભદ્ર, મહાભદ્ર અને સર્વતોભદ્ર આદિ અનેક તપ કર્યા. અને એ તપ કરીને શુક્લ ધ્યાન રૂપી અગ્નિ વડે ઘાતી કર્મ રૂપી લાકડા બળી જતા કનકશ્રીને શુદ્ધ એવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. અને બાકી રહેલા ભાવ ઉપાગ્રહી કર્મને ખપાવીને કનકશ્રી મોક્ષ પદને પ્રાપ્ત થઈ.
કનકશ્રી તો મોક્ષમાં ગઈ. વાત કરવી છે હવે વિવિધ ભોગ ભોગવતા વાસુદેવ અને બળભદ્રને. હવે શું? હવે કઈ રહે? હવે જીવનમાં હવે શું રહ્યું? કનકશ્રી હતી, પતી ગયું. પતિ વાસુદેવનું ચેપ્ટર પતી ગયું. ચેપ્ટર પતી જાય. વાસુદેવનું એટલે એ તો પતી ગયું ને. મેન તો એનો જન્મ જ એના માટે થયો ને. મોક્ષમાં જવા માટે વાસુદેવનો મોક્ષમાં જવા માટે નહીં, વાસુદેવનો પ્રતિવાસુદેવ સાથે યુદ્ધ કરવા માટે. એમ ના, વાસુદેવ અને બળભદ્ર દેવતાની જેમ સુખેથી કાળ પસાર કરવા લાગ્યા. બળદેવ અપરાજિતને વીરતા નામની એક પત્ની ને વીરતા પત્નીથી સુમતિ નામની એક પુત્રી હતી. આમ તો એમને ઘણી બધી રાણી અને ઘણી બધી પુત્રી, પણ એમાં એક ગુરુજી પુત્રી સુવ્રત. ફરી કહેશો? હમ ફરી એક મિનિટ, નામ ફરી. અપરાજિત બળદેવની એક રાણીનું નામ હતું વીરતા, અને તેમની એક પુત્રી હતી. પુત્રીનું નામ હતું સુમતિ, સુમતિ કુમારી. એ સુમતિ કુમારી બાળપણથી જ સર્વજ્ઞ ભગવંતે કહેલા ધર્મની અનુરાગી, જીવ વગરે નવે તત્વને જાણનારી, વિવિધ પ્રકારના તપ અનુષ્ઠાનને આચરનારી અને અખંડ 12 પ્રકારના શ્રાવક વ્રતને ધારણ કરનારી એવી એટલે સુશ્રાવિકા એવી સુમતિ કુમારી. અને જીન પૂજા અને ગુરુની ઉપાસનામાં તત્પર થઈને એક વખત સુમતિ કુમારી ઉપવાસના પારણા માટે બેસતી હતી, અને તેવામાં તે દરવાજા ઉપર નજર કરવા ગઈ તો એક મુનિ ભગવંત આવતા જોયા. 3 ગુપ્તી અને 5 સમિતિવાળા. તે જાણે સાક્ષાત ધર્મ હોય તેવા તે મહાત્માને પોતાના સ્થાનમાં રહેલા પોતે ભોજનથી એમને પ્રતિલાભિત કરે છે, મહાત્માને વહોરાવે છે. તે જ સમયે તરત જ ત્યાં પંચદિવ્ય પ્રગટ થયા. ધનની વૃષ્ટિ ઇત્યાદિ પ્રગટ થયું. બલભદ્રની પુત્રી છે, મહાત્માને વહોરાવે છે, અને પંચદિવ્ય પ્રગટ થયા. મહાત્માને આપેલું દાન કરોડો ઘણું ફળ આપનારું થાય છે. અને મુનિ ભગવંતે તે સ્થાનથી અન્યત્ર વિહાર કરી દીધો, કારણ કે મુનિ ભગવંત સાધુઓ તો પવનની જેમ ક્યારે એક ઠેકાણે રહેતા ન હોય. રત્નની વૃષ્ટિના આ ખબર સાંભળીને બળભદ્ર અને વાસુદેવ ત્યાં આવે છે. તે જોઈને બંને જણ આશ્ચર્યચકિત થઈ જાય છે. ઓહ, પંચદિવ્ય પ્રગટ થયા! આ સુમતિનું ચરિત્ર આશ્ચર્યરૂપ છે, એમ તેઓ કહેવા લાગ્યા. આ પ્રભાવિક બાળિકાને યોગ્ય વર કોણ થશે? આ પ્રમાણે વિચારવા લાગ્યા કે આ સુમતિ કુમારી બહુ ઉત્તમ છે, આના માટે યોગ્ય વર કોણ? બળભદ્રની પુત્રી છે, એના માટે યોગ્ય વરની શોધ કરવી છે. ના, પોતાના ઈહાનંદ નામના મંત્રીની સાથે વિચાર કરીને તે બાળિકાનો સ્વયંવર કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. વાસુદેવની આજ્ઞાથી અડધા આખા તે વિજયની અંદર રહેનારા સર્વ વિદ્યાધર અને મનુષ્યના રાજાઓ એ સ્વયંવરમાં આવવા લાગ્યા, કારણ કે સ્વયંવર કરવાનો નિર્ણય કર્યો કે આપણે સ્વયંવર કરીએ આ સુમતિ કુમારી માટે. અને સ્વયંવરમાં બધા આવવા લાગ્યા. વાસુદેવના સેવકોએ તેમની આજ્ઞાથી ઇન્દ્રનું સભાગૃહ હોય તેવો અડધા 1000 રત્નના થાંભલા વાળો અને પૃથ્વીનું જાણે કે મંડળ રૂપ હોય એવો મંડપ રચ્યો. 1000 થાંભલાવાળો જબરદસ્ત મંડપ. તેમાં ધર્મેન્દ્રની ફણાના મણીની લાઈનો હોય. ધર્મેન્દ્રની ફણાના જે મણી છે એની શ્રેણી હોય તેવી ભ્રાંતિને આપનાર જેવા રત્નમય સિંહાસનો રચાવ્યા. અને વાસુદેવની આજ્ઞાથી તે ઉપર બધા રાજાઓ પોતે શરીરની શોભાથી તે કામદેવ જેવા વિદ્યાધરના કુમારો આવીને ત્યાં બેસી ગયા. બધા રાજાઓ રાજકુમારો બધા આવીને બેઠા છે. હવે સ્વયંવર છે સુમતિ કુમારીનો. દિવ્ય વસ્ત્રો અને અલંકારોને ધારણ કરનારી, વિચિત્ર રચનાથી રચેલા ખુશ્બુદાર વિલેપનથી અલંકૃત થયેલી, મસ્તક પર ચંદ્રના બિંબ જેવું શ્વેત છત્ર ધારણ કરનારી, સમાન ઉંમરની સખીઓથી પરિવરેલી અને સુવર્ણના દંડવાળી સેવિકાઓએ બતાવેલા માર્ગ પર ચાલનારી બલભદ્રની કન્યા એ સુમતિ કુમારી વરમાળા હાથમાં લઈને ત્યાં આવી.
આસપાસ દેવતાઓની જેમ બેઠેલા વિદ્યાધર રાજાઓની વચ્ચે આવીને સુમતીએ સમુદ્રની જેમ લક્ષ્મણની જેમ સ્વયંવર મંડપની શોભા વધારી. જેમ લક્ષ્મીજી સમુદ્રની શોભા વધારે એવી રીતે સુમતી કુમારી એ સ્વયંવર મંડપની શોભા વધારે છે. જેણે નીલકમળની માળાને રચતી હોય તેમ એ મૃગાક્ષીએ એ મુગ્ધ દૃષ્ટિ વડે સ્વયંવર મંડપનું અવલોકન કર્યું, જોયું. તે સમયે રત્નમય મણિના સ્તંભથી શોભતો, આકાશમાં સૂર્યમંડળની જેમ લટકતું અને રત્નમય સિંહાસન વિરાજિત એ દેવીથી અધિષ્ઠિત એક સુંદર વિમાન સડનલી મંડપના મધ્ય ભાગમાં પ્રગટ થયું. સ્વયંવર મંડપ છે. સ્વયંવર મંડપની અંદર સુમતી કુમારી આવી ગઈ છે. બધા રાજકુમારો રાજા બધા છે વચ્ચે અને સુમતી કુમારી આજુબાજુ દેખ્યું અને ત્યાં વચ્ચે આકાશમાં અદ્ધર એક વિમાન પ્રગટ થયું, એક સિંહાસન પ્રગટ થયું. એક સિંહાસન ઉપર બેઠેલી દેવી છે અને એ દેવી સિંહાસન પર બેઠી છે એવું આખું વિમાન પ્રગટ થયું. એટલે વિમાન છે, વિમાનની અંદર સિંહાસન છે, સિંહાસનની ઉપર એક દેવી બેઠેલા છે, વચ્ચે પ્રગટ થયા. શું થાય છે? કેમ પ્રગટ થયું? સડનલી વચ્ચે આવે છે, દેવી કેમ આવ્યા? ચલો, હજી કોઈ દેવ આવ્યા હોય કે કોઈ વિદ્યાધર આવ્યા હોય તો હજી આપણને કંઈક થાય કે કદાચ સુમતી કુમારી તેની સાથે લગ્ન કરશે તો કંઈક એવું હશે, પણ એ તો દેવી આવ્યા છે અત્યારે એવું લાગી રહ્યું છે. વચ્ચે વિમાન પ્રગટ થયું છે. આ વિમાન સાંભળીને એવા જ વિચાર આવે, કોઈ પૂર્વભવની માતા. આ સિંહાસન પ્રગટ થવાનું અને ઉપર દેવીનું બેસવાનું કંઈક થોડુંક આપણને કંઈક અલગ લાગી રહ્યું છે. જવાબ જાણીશું નેક્સ્ટ ક્લાસ. ગુરુજી કહી દો ને, આટલું બધું સસ્પેન્સ ના રાખ. નહીં, લાંબુ થઈ જશે એટલા માટે. કેમ ચાલ. કે અહીંથી વાત પછી હજી બીજી 15-20 મિનિટ ચાલશે. હા, ગુરુજી બીજા લોકોને તે જ. ખાલી નામ કહી દો ગુરુજી. એમને કઈ પોઈન્ટ જાણવું તો પોઈન્ટ કહી દો પણ છે એવી. થોડુંક કહું, ચાલો, તમારો આગ્રહ છે તો થોડુંક કહું. રાજકન્યા સુમતી આવેલા રાજાઓ અને વિદ્યાધરોના રાજાઓ બધા અતિ વિસ્મયથી વિકસિત નેત્રથી તેને જોવા લાગ્યા. શું બન્યું? તેઓના જોત જોતામાં તે વિમાનમાંથી ઉતરીને મંડપના મધ્યના સિંહાસન ઉપર તે દેવી અધિષ્ઠિત થયા. વિમાનમાંથી ઉતરે છે તે દેવી આવે છે. તેમણે જમણો હાથ ઊંચો કરીને સુમતી કન્યાને કહ્યું, અરે મુગ્ધે, ધનશ્રી, બોધ પામ, બોધ પામ. ધનશ્રી ક્યાંથી આવી ગયા? તો સુમતી કુમારી હતી, બાય ચાન્સ મિસ્ટેક થી અહીંયા આવી ગઈ હશે. દેવી એને કહે છે કે તું બોધ પામ, પૂર્વભાવનું સ્મરણ કર, સાંભળ. હવે આમાં કઈક હશે ઘટના. એક દેવી આવે છે. એ દેવી કોણ છે? કેમ આવ્યા? પૂર્વભાવને કયા પૂર્વભાવનું સ્મરણ કરવાનું? એ ધનશ્રી ક્યાંથી આવી ગયા? તો સુમતી કુમારી છે. હવે જે સાંભળવાનું કહે છે ને એ સાંભળશે, પણ સુમતી કુમારી 1 વીક પછી જોઈશું. સુમતી કુમારીનો પૂર્વભાવ. બળભદ્રની દીકરી. સ્વયંવર મંડપની વચ્ચે આવું બની જાય તો આખો જે માહોલ બધો ચેન્જ થઈ જાય વચ્ચે. અહીંયા એ માહોલ વધારે સુધરશે કે બગડશે? કઈ પરિવર્તન આવશે? શું થશે? આપણે જોઈશું નેક્સ્ટ ક્લાસમાં. સમય થઈ રહ્યો છે, પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રમ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ તમારે ગુરુજી. ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. એ દિવસે બી થઈ